તારે હવે આ ઘરમાં રહેવાનો કોઈ હક નથી. માં, હું ક્યાં જાઉં? આજ તો મારો પણ ઘર છે. ઘર? આ ઘર મારા દીકરાનું હતું અને હવે એ નથી, એટલે તું પણ નથી જ. પણ માં, હું તમારા દીકરાની પત્ની છું. હતી, હવે નથી જ. મારો દીકરો ગયો, એના સાથે તારો સંબંધ પણ ખતમ. મને કઈ ફરક નથી પડતો. આજ જ ઘર ખાલી કરી દે. માં, હું એકલી ક્યાં જઈશ? મારા પાસે તો કોઈ નથી. બરાબર છે માં, હું જઈ રહી છું. પણ એક વાત યાદ રાખજો, એક દિવસ હું પાછી આવીશ, પણ ત્યારે મારી ઓળખ કંઈક અલગ જ હશે. પણ ચારીના મરણ પછી સાસુએ પોતાની જ વહુને ઘરથી કાઢી મૂકી. મીના એક સરળ, શાંત અને સહનશીલ છોકરી હતી. એનું લગ્ન રાકેશ સાથે થયું હતું. રાકેશ એને ખૂબ પ્રેમ કરતો હતો. બંને એકબીજાના માટે જીવતા હતા. ઘરમાં બધું સારું હતું, પણ એક જ સમસ્યા હતી, કાંતાબેન. એમને મીના ક્યાલે પસંદ નહોતી. એમને લાગતું હતું કે મીના એમના દીકરાને એમથી દૂર લઈ ગઈ છે. આ કામ તું સાચું નથી કરતી, ઘરમાં આવું ચાલતું નથી, એમે રોજ કહેતી. પણ મીના ક્યારેય જવાબ આપતી નહોતી. એ હંમેશા વિચારતી કે સમય બધું સુધારી દેશે. રાકેશ હંમેશા મીનાના સાથમાં ઊભો રહેતો. માં, મીના ખોટી નથી, પણ કાંતાબેન ક્યારેય માનતી નહોતી. સમય પસાર થતો ગયો, જીવન ચાલતું રહ્યું. પણ એક દિવસ એવો આવ્યો જેણે બધું બદલી નાખ્યું. રાકેશ ઓફિસથી ઘરે આવતો હતો અને રસ્તામાં અકસ્માત થયો. હોસ્પિટલમાં ઘણા દિવસો સુધી એ લડતો રહ્યો, પણ અંતે એ હારી ગયો. રાકેશના મૃત્યુ સાથે મીનાનું જીવન ખાલી થઈ ગયું. એના માટે દુનિયા ખતમ થઈ ગઈ. પણ સાચું દુઃખ તો હવે શરૂ થવાનું હતું. રાકેશના જતાં જ કાંતાબેનનો સ્વભાવ સંપૂર્ણ બદલાઈ ગયો. હવે એમને મીના બોજ લાગવા લાગી. એક દિવસ એમણે સીધું કહી દીધું, તારે હવે આ ઘરમાં રહેવાનો કોઈ હક નથી. મીના શોકમાં પડી ગઈ. માં, હું ક્યાં જાઉં? મને કંઈ ફરક નથી પડતો. પણ આ તો મારું પણ ઘર છે. આ ઘર મારા દીકરાનું હતું, હવે એ નથી, એટલે તું પણ નથી. આ શબ્દો સાંભળીને મીનાનું દિલ તૂટી ગયું. એણે છેલ્લી વાર ઘર તરફ જોયું. એ ઘરમાં એની યાદો હતી, એનો પ્રેમ હતો, એની જિંદગી હતી. પણ હવે એ બધું ખતમ થઈ ગયું. મીના શાંતિથી ઘર છોડીને નીકળી ગઈ. શરૂઆતના દિવસો બહુ મુશ્કેલ હતા. રહેવા માટે જગ્યા નહોતી, પૈસા નહોતા, સાથ આપવા કોઈ નહોતું. એણે નાના કામ શરૂ કર્યા, ઘરમાં કામ, વાસણ, સફાઈ. ઘણા દિવસો ભૂખી રહી. રાત્રે એકલી બેસીને રડતી, પણ ધીમે ધીમે એ અંદરથી મજબૂત બનવા લાગી. એક દિવસ એણે પોતાને કહ્યું, હવે હું તૂટી નહીં, હવે હું ઊભી રહીશ. એણે ભણતર ફરી શરૂ કર્યું. દિવસે કામ, રાત્રે અભ્યાસ. એણે પોતાની જાતને બદલવા લાગી. સમય પસાર થતો ગયો. મીનાની મહેનત રંગ લાવી. એને એક નોકરી મળી, પછી પ્રમોશન મળ્યું. એનો કોન્ફિડન્સ વધ્યો. એણે નાની બિઝનેસ શરૂ કરી અને થોડા વર્ષોમાં એ એક સફળ સ્ત્રી બની ગઈ. બીજી તરફ કાંતાબેનનું જીવન હવે સરળ નહોતું. રાકેશ પછી ઘર ખાલી થઈ ગયું. આવકનો કોઈ રસ્તો નહોતો. પૈસા ખૂટી ગયા અને ધીમે ધીમે એ એકલી પડી ગઈ. સમયે એમને પણ શીખવી દીધું કે માણસની કિંમત શું હોય છે. 7 વર્ષ પછી એક દિવસ આખા ગામમાં વાત ફેલાઈ. એક મોટી કાર આવી છે. લોકો જોવા માટે બહાર આવ્યા. કારમાંથી એક સ્ત્રી ઉતરી. સાદી સાડી, પણ ચહેરા પર આત્મવિશ્વાસ. એ મીના હતી. લોકો આશ્ચર્યમાં પડી ગયા. આ મીના છે? મીના સીધી કાંતાબેનના ઘરની સામે ગઈ. દરવાજો ખખડાવ્યો. કાંતાબેન બહાર આવ્યા. એણે મીનાને જોઈ અને એકદમ શોક થઈ ગઈ. તું મીના? મીના શાંતિથી બોલી, હા માં,
હું પાછી આવી છું. કાંતાબેનની આંખોમાં આંસુ આવી ગયા. બેટા, મને માફ કરી દે. મીના થોડી ક્ષણ ચૂપ રહી. પછી બોલી, માં, હું અહીં બદલો લેવા નથી આવી. એણે એક ફાઇલ આગળ મૂકી. આ ઘર હવે મારા નામે ખરીદ્યું છે. કાંતાબેન ચોંકી ગઈ. પણ ડરશો નહીં, આ ઘર તમારું જ રહેશે. આ સાંભળીને કાંતાબેન જમીન પર બેસી ગઈ. બેટા, હું લાયક નથી. મીના એમને ઉઠાડતી બોલી, માં, જ્યારે તમે મને બહાર કાઢી હતી ને ત્યારે હું તૂટી ગઈ હતી. પણ એ જ દિવસે મેં નક્કી કર્યું કે હું મારી ઓળખ બનાવીશ. આજે હું પાછી આવી છું, વહુ તરીકે નહીં, પણ એક એવી સ્ત્રી તરીકે જે પોતાના પગ પર ઊભી છે. કાંતાબેન રડવા લાગી. બેટા, મેં તારી સાથે બહુ ખોટું કર્યું. મીના ધીમેથી બોલી, માં, સમય બધાને શીખવે છે. આ પછી મીનાએ કાંતાબેનને એકલી નથી છોડી. એ એમની પોતાની સાથે રાખી, એમની સંભાળ રાખી અને કાંતાબેનને પહેલીવાર સમજાયું કે સાચો સંબંધ શું હોય છે. યાદ રાખજો, કોઈને નબળું સમજીને એને જીવનમાંથી દૂર કરવું સરળ છે, પણ સમય આવે ત્યારે એ જ વ્યક્તિ તમારી તાકાત બની શકે છે. જીવનમાં પૈસા, સ્ટેટસ, પાવર બધું મળે છે, પણ સાચા સંબંધો માત્ર દિલથી જ મળે છે.